સંખેડામાં ચોરીનો સિલસિલો યથાવત। આજરોજ સંખેડા ખાતે બજારમાં સંખેડા પોલીસ ચોકીથી માત્ર 700-800 ફૂટ દૂર અનાજ કરિયાણાની દુકાનમાં હાડોદ જવાના રસ્તા પર વસ્તી ધરાવતું રોડ મેઇન રોડ પર સવારે 4 વાગ્યાના સમયે તસ્કરો દુકાનની આગળનું શટર તોડી દુકાનમાં ઘૂસી મેમણ આસિફભાઈ મહમદભાઈ, જે પોતે મોટા અનાજ કરિયાણાના વેપારી હોય, વેપારીને આપવા માટે પોતાની દુકાનમાં ગલ્લામાં પૈસા મૂકેલા હતા। આશરે 70 થી 80 હજારની ચોરી થયેલ છે। આની જાણ સંખેડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે। અગાઉ પણ આ રોડ ઉપર ઘણીવાર ચોરી થયેલ છે અને વેપારીઓની ફરિયાદ પણ છે, છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવેલ નથી। ફરી એકવાર આ જ રોડ ઉપર ચોરી થયેલ છે અને અગાઉ પણ જજ સાહેબના બંગલામાં ચોરી થયેલ હતી, તેનો પણ આજ દિન સુધી કોઈ ભેદ ઉકેલાયો નથી। આ ચોરીથી સંખેડા પંથકના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। આ વેપારીની દુકાનમાં કેમેરા પણ લાગેલા છે, તેનું ફૂટેજ સંખેડા પોલીસ સ્ટેશનમાં આપેલ છે। હવે જોવાનું રહ્યું કે આ ચોરીનો ભેદ કેટલા સમયમાં ઉકેલશે તેવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે। આશા ન્યૂઝ ગુજરાતી, રિપોર્ટર મુન્નાભાઈ શેખ, સંખેડા। આસિફભાઈ મોહમ્મદભાઈ મારું નામ છે। સંખેડા ખાતે સરપંચ સ્ટોરના નામે કિરાણા દુકાન ચલાવું છું। ગત રોજ રાત્રે મારા 45 રાત્રે કોઈ અંધારિયા લોકો આવી અને દુકાનમાં શટર ઊંચું કરી અને અંદાજે રકમ 60-70 હજાર જે મારા વેપારીને કાલે સિલક આપવાની હતી, એના આ વેપારી આવ્યો નહોતો અને દુકાનમાં હતી સિલક અને એ લઈ ગયા રાત્રે શટર ઊંચું કરીને। સવારે ના સામાન નથી લઈ ગયા। સવારે મેં અહીં નીચે ઉતર્યો દુકાનનું શટર જોયું તો શટર ઊંચું હતું। એટલે કેટલાની ચોરી થઈ અંદાજે? ખાલી અંદાજે 60-70 હજાર કાલે વેપારી સિલક આજે આપવાની હતી, વેપારી આવ્યો નહીં તો કાલે ભૂલી ગયો તમે લઈ જવાનું અને એ રાત્રે ભૂલી ગયા તો સવારે આવું બનાવ બન્યો। શું નામ છે તમારું? નામ આસિફભાઈ મોહમ્મદભાઈ। પોલીસ સ્ટેશનમાં જાણ કરી? આ પોલીસ સ્ટેશનમાં જાણ કરી। શું કીધું પોલીસ સ્ટાફે? આવે છે એવું કીધું એમને।